તો ફેમિલી આ છે ને ગૌશાળાના આપણા ગાયના ગોવાળ છે. જો જો બોલાવો તો ખીમભાઈ બોલાવો. હેલો જો આવી ગઈ જો હેબુ આ દેશી ચૂલો છે, જાને પાયર કહેવાય. આ પેઢલી, આ દેશી ચૂલો, આ વસ્તુ તમને ફેમિલી કે આ ભૂકો ખાવા આવી છે. આ બાજુ બધે ભૂકો ખાય છે. અને આ હાંજન બજરાને શું કહેવાય? બચ ગોવાર. જો આ મકાન છે. અત્યારે કોઈ રહેતું નથી અહીંયા. ખીમભાઈ નવા મકાન બનાવવાની વહી ગયા એટલે આપણે શું કીએ ગાયું ને કેવી રીતે કીએ? ઓ હે હા ઓ હે એટલે જોઈએ હમણાં તો મારે હે ભાઈ ખીમભાઈ. નથી મારતી. ફેમિલી અત્યારે આપણે હે ને આવી ગયા છે મોજેશ્વર મહાદેવ ગૌશાળા સેવનગ્રામની અંદર. ચાલુ આવું હે જય મુરલીધર મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગની અંદર. તો હું આજે લઈને આવ્યો છું આ ગૌશાળાની અંદર. અમારે આ બાજુ ગાયું છે બધી, આ બાજુ ગાયું ડિપાર્ટમેન્ટ છે, આ બાજુ ગાયુંનું ડિપાર્ટમેન્ટ છે, અને આ બાજુ બધી ભેહું છે. આ બાજુ બધી જો આ ભૂકો નાખેલો છે ને, આ બાજુ સાઈડમાં આ બાજુ લીલું નાખેલું છે, આ બાજુ ભૂકો નાખેલો છે. જો આ ગા જો કેમ ગા કેમ છે કોમેન્ટમાં જણાવો ફેમિલી. બાકી જો આ રીતના આ બાજુ ગમણની સુવિધા છે. જો આ ગા ધરાઈ છે, ધરાઈ ગઈ, ધરાઈને હેલી આવે. હવે આપણે મુલાકાત કરશું આ ગાયુંના ગોવાળ. જો આમાં ક્યાંક હશે ઓલી બાજુ, એની પાસે જઈને એની મુલાકાત કરી. તો ફેમિલી જોઈ શકો છો આપ ગાયું બધી જો આ તડકે ઓલી બાજુ ખાય છે. પછી ધીરે ધીરે તડકો આવી જાય ને આ બાજુ છાયામાં આવી જાય. આની નીચે જા સ્લેબ વાળું બનાવેલું છે. ફેમિલી જો આ અમારા ગામની ગૌશાળા છે. અત્યારે તમે જોવો આ ગાયો મસ્ત મજાનો પીપળાનો છાંયો છે, છાંયા નીચે છે. આ ગા પાણી પીને જાય છે. આ પાણીનો ઓવેડો બનાવ્યો છે, ઉપર છત છે જેથી કરીને પાણી ગરમ ન થાય. બાકી આ પાણીના ટાંકા છે બધા. જે અમારા ગામ ગાયું છે, જોઈ શકો છો. તો ફેમિલી જો આ મસ્ત મજાનો વડલો છે. વડલા નીચે જો આ ગાયને ચારો નાખેલો છે. જો ગાય ખાય છે. વાહ ભાઈ વાહ, ગાયું જાજ્યું છે. મારા જ ગામની ગૌશાળા છે. જે આ રીતનો ચારો નાખી દઈએ. બાકી આ બાજુ જો સ્લેબ બનાવેલો છે જેથી કરી નીચે ઉનાળાનો તડકો ના આવે. પછી છે ને હમણાં તડકો આવશે ને એટલે ગાયું બધી ઓટોમેટિક છે ને આની અંદર આવી જાય. જેમાં ગમાયણું આ રીતને બનાવેલું છે જેથી કરીને ચારાનું છે ને બગાડ ન થાય ખોટી રીતના. આ રીતની ગમાયણું આપ જોઈ શકો છો. આ રીતની ગમાણ બહુ સુવિધા સારી છે. જો આપ જોઈ શકો છો આ બધા ધરાઈ ગયું છે, બધી ગાયું ધરાઈ ગયું છે. આ બાજુ ભૂકો નાખેલો હોય, આ ગાયું આ બાજુ ભૂકો ખાય છે. જે આ થોડી ક્યાંક મારે નહીં, આ ભૂકો ખાવા આવી છે. આ બાજુ બધા ભૂકો ખાય છે. ઓલી બાજુ લીલો ચારો છે. જે આપ જોઈ શકો છો આ બધું વડલા બધું છાંયો મસ્ત છે. હવે આપણે ગોવાળ પાસે જાય. બાકી આ બાજુ જો આ રીતના કાચા ટોળાની બનાવેલી દિવાલ છે. જો કાચી દિવાલ, આ ઓટો બેસવાનો નિરાતે. આપણે ઉનાળામાં છે અહીંયા બેસવાની મજા આવે. ઉપર વડલો છે, વળવાયું વાળો ખટાકેદાર બરોબર. અને આ ઓટામાંથી છે ને ભાઈ અહીંયા છાંયે મજા આવે, ઠંડો કરીએ વાતાવરણ. બાજુમાં જો તમને બતાવું, જે આ બાજુ પાણી ભરેલું હોય એ ભેહું એમાં પડી રહીએ પાણીમાં. કારણ કે ભેહું ને છે ને ભાઈ ગરમી તડકો સહન ના કરી શકે. જે આ રીતે બે એમાં પડી રહીએ. જો આપ જોઈ શકો છો. જો આ બાજુ પડી પછી ધીરે ધીરે તડકો થાય ને એટલે આ બધી ભેહું છે ને જે આ બધી બધા પાણીમાં આવી જાય. ફેમિલી જે આ બાજુ બધું આ ભેંસુનું અલગ વ્યવસ્થા રાખેલી છે. જે આ બાઉન્ડ્રી છે, દિવાલ છે. આ દિવાલથી આ બાજુ ગાયું છે અને આ બાજુ બધી ભેંસું રાખેલી છે. એટલે પર જો છાંયો બાયો નાખલા વ્યવસ્થા છે. જો આપ જોઈ શકો છો. બાકી હું કેવું લાગ્યું અમારી ગૌશાળા મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ભાઈ મિત્રો જોવો આ ભાઈ ગોવા છે. ઓલી ગા એટલી દૂર છે ને બોલાવે છે. જો આ બને બોલાવે હાલો હાલો બોલ કલાવે. જો આની પાસે આલી આવે. જો યાર મૂંગું જીવ છે, ઓળખી જાય. જો કે આપણો રખેવાળ છે, આપણો ગોવાર છે. જો બોલાવો તો ખીમભાઈ બોલાવો.
જો આવી ગઈ જો. હેબુ વાહ ભાઈ વાહ. ચાલો કેવું યાર મૂંગું જીવ છે એને ઓળખવા માંડ્યું કે ભાઈ આપણો ગોવાર છે આપણને બોલાવે જઈ જો. તો બાકી ખીમભાઈ તમે શું સવારે કેટલા વાગે આવો અને સાંજના કેટલા 7 વાગે આવીએ હા ને 9 વાગે અહીંયા નીણ નખાઈ જાય ને હા એટલે ભેગું કરીને નીણ નખાઈ જાય એટલે પૂરું થઈ 9 વાગ્યા પછી પાછા તમે પૂરી જ ગયો અને 4 હા. વાગે કાઢીને 4 વાગે કાઢી મૂકો પછી આ જોવો છો આ ડેલા છે ડેલા અંદરથી બંધ કરી દઈએ પછી ગાયું ક્યાંથી જઈ શકે નહીં હા. બરોબર પાછા તમે 4 વાગે આવો હા 4 વાગે પાછા ખોલી મૂકીને ગાયું હો ઘરે વહી જાય કે તમારે મૂકવા જવી પડે ના હાવ ને હો ને ઘરે વહી જાય બરોબર મારે અહીંયા જ રહેવું હુવાનું બપોરે અહીંયા જ હુઈ જાવ હા આ અહીંયા વડલા છાંયે હુઈ જાય ભાઈ બપોરે અહીંયા ને અહીંયા પછી ઘરે બરોબર આ નહીં ગોવાર ખાઈને અહીંયા આવતો રહે ખાઈને અહીંયા આવતા રહે ખાઈને આવતા રહીએ અહીંયા એ છાંયે હુઈ જાય ગાયનું ધ્યાન દઈએ કારણ કે આમાં કોઈ કૂતરું બૂતરું ચડી આવે હા, કોઈ કોઈ ઢોર વ્યાણું બાયધા કર્યું. અંદરો અંદર તો એને નોખું પાડવા ને આવું બધું તમે કરો હા. બરોબર બાકી તમારું ગુજરાન ઘરનું આમ હાલ્યા રાખે એમને ધીરે ધીરે હાલ્યા રાખે ધીરું ધીરું હાલ્યા રાખે બાકી હું બીજું તમારી પાસે કઈ જમીન કે કઈ ધંધો કઈ કોઈ નંબર ભાઈ કઈ નંબર આ આપણે ગાયું ઉપર કમાવાનું. ગાયુંના આ બળની ઉપર તમારું ગુજરાન ઘર હલાવે છે ભાઈ બરોબર પોતે આ ઘરની આ બે વ્યક્તિ છે કે આ છે કે એના ઘરના છે આપણે હું તમને બતાવીશ એને ઘરે જઈને બરોબર બાકી આ ખીમભાઈના બાપા હતા જે ભેગા બાપા એ આપણે જે રાંદરબાનું મંદિર છે એની પૂજા કરતા એ ઓફ થઈ ગયા એને તો કેટલા 10 વર્ષ એ છે હા 8 વર્ષ થયા હા 8 વર્ષ થઈ ગયા એ પણ ડોહીમાં મરી ગયા હા એ પેલા ઢોરનું ગોવાળ જ હતા બરોબર હાથ પછી પેઢીથી હાલનો થાયકા છે. પછી રાંદરમાના મંદિરે પૂજા કરતા અને હવે ભાઈ આ ખીમભાઈ આ ગાયુંનું કરે છે બરોબર બાકી હું ભાઈ આ ભાઈ વિશે કઈ કોમેન્ટમાં કયો આ ગોવાળ વિશે થોડા ગાયના ગોવાળ વિશે ભાઈ તો જય મુરલીધર જય માં મોગલ આ છે ને ગૌશાળાના આપણા ગાયના ગોવાળ છે ખીમાભાઈ ગાયના ગોવાળ આ ખીમભાઈ ગોવાળ છે આ ગાયનું બધું સેવા ચાકરી ને બધું અહીંયા કરે એ ને જો આ બે ભેહું છે ને બાયને નીકળી ગયું તેને જો એ અંદર પૂરે છે ગોવાળ જો આ હો ધડીંગ જરાની ગઈ અંદર જો વહી ગયું ને ફેમિલી આને હળ કહેવાય આમાં જે કોઈ ઢોર બીમાર પડ્યું હોય બરોબર ડૉક્ટર અહીં આવે ને તો જ્યાં હળની અંદર પૂરી અને અહીંયા હાકર હોય હાકર આડી રાખજે ને ઇન્જેક્શનને જે કંઈ સારવાર કરવાની હોય અહીંથી કરી ખીમાભાઈ ગોવા ગૌશાળા ફેમિલી જો આ ગાય તો મારે ભાઈ ખીમભાઈ હા બીક લાગ્યો ભાઈ આપને જો ફેમિલી મારી લે તો જો આ ગાયું છે પાણી પીવા આવ્યું છે અત્યારે આ વેડો છે અને આમાં ગમે ત્યારે એની ટાઈમ આપણે વાલ ચાલુ કરીને એટલે જો આ રીતે પાણી આવે આ વાલ છે બરાબર જો આ ભાઈ વાલ ચાલુ કરી દીધી તો આ વેડો ભરાઈ ગયો આખો ગમે ત્યારે વાલ ચાલુ કરો એટલે પાણી આવી જાય વેડો આખો ભરાઈ જાય બાકી જો આ ગાયું છે અને જ્યારે પાણી પીવું હોય ને તેની રીતના આવીને જો આ ગાય પાણી પીવા આવે ફેમિલી બીજી જો આ રીતની આ પાણી પી જાય છે અને હું કે ભાઈ પાણી પીતા હોય એટલે આપણે હું કીએ ગાયુંને કેવી રીતે કીએ હા પો હે એટલે જો એ સમજી જાય તરત લાગી હોય એટલે આ રીતના આવીને પાણી પી જાય માલધારી છે ને ભાઈ એના હાંડિયા લઈને આમથી આવતા હતા પાણી જોઈ લીધું જો આપ જોઈ શકો છો હાંડિયા પાણી પીએ છે આપણા રોડ ઉપરથી આવી ધીરે ધીરે હાલે ને ક્યાંક એના નેહડા બાજુ જતા છે કે પાણી પીવા આવે છે ભાઈ હાંડિયા પાણી પીએ જોઈ લો આપ જોઈ શકો છો ભાઈ ખાલી હાંડિયા છે બીજું કંઈ છે કઈ બાજુ છે આવ્યા મોટા ભાઈ તમે દ્વારકા બાજુથી આવ્યા અત્યારે નેહ ક્યાં છે ઓલી બાજુ નેહ છે અને આ હાંડિયાને બચરાને શું કહેવાય બચેલું જો જો આપ જોઈ શકો છો ભાઈ ધીરે ધીરે છે ને એના નેહ બાજુ જાય છે પાણી પીને તો ફેમિલી આ હાંડિયાની વણઝાર કહેવાય ને હાંડિયા જો મારા ગામ વચારે તે નીકળ્યા છે અત્યારે બધા જોવા માંડ્યા એટલે તમે ગયા હા એટલા હાંડિયા ગામ વચારેથી ગાડીવાળાને બધા થાય ફેમિલી આ છે ને અમારી ગાયના ગોવા છે જો એને પોતાની ગાયો માટે ઘાસ ચારો લઈને આવ્યા છે ઘાસ ચારો લઈને આવે એને પોતાની ઘરની જે ગાય છે ને એના માટે ઘાસ ચારો લેવા ગયા હતા કોકની વાડી હોય ને વાડીના જે બોલ હોય ને એમાં હેજાન હોય એમાંથી જો ઘાસ ચારો લઈને આવે છે ભાઈ ખીમભાઈ ગાયુંના ગોવા હું હે ખીમભાઈ સારું ભાઈ હું ચારો લેવા ગયા હતા હું ઢોરમાં શું છે ગાય છે અહીંયા બાઈટી છે ને જો પગે થાકી ગયા બિચારા ઉંમર થઈ ગઈ છે અને હવે એ ગુંદરે જાય છે
ફેમિલી લઈને આવ્યું છું ગોવાના જૂના મકાન જે આજથી 70-80 વર્ષ પહેલાંનું એના બાપાએ બનાવ્યું હતું ભીખા બાપાએ. જો એનું મકાન છે. અત્યારે કોઈ રહેતું નથી અહીંયા. કિમભાઈ નવા મકાન બનાવવાની વહી ગયા છે. જો એનું જૂનું મકાન જો આપ જોઈ શકો છો 70-80 વર્ષ જૂનું છે. આ સાદું દેશ.